ઔદ્યોગિક નગરી વાપીમાં હાઈવે પર વાઇબ્રન્ટ બિઝનેસ પાર્ક ખાતે એક હ્યુન્ડાઈના શોરૂમની શરૂઆત કરવામાં આવી છે। સાનવી હુન્ડાઈ શોરૂમનું ઉદ્ઘાટન રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી તેમજ વલસાડના અગ્રણી મિલન દેસાઈ તેમજ યોગેશભાઈ કાબરિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। શોરૂમના માલિક મિતેશ વોરા તેમજ વિજય યાદવભાઈ દ્વારા શરૂ કરવામાં આવેલા આ ભવ્ય શોરૂમમાં નવી કારનું વેચાણ સહિત એક સાથે 28 કારનું સર્વિસ થઈ શકે તેવી સુવિધાઓ આપવામાં આવી છે। ઔદ્યોગિક નગરી વાપી તેમજ દમણ સેલવાસના લોકોને નવી હ્યુન્ડાઈ કાર ખરીદવા હવે દૂર સુધી નહીં જવું પડે તો આ તરફ જૂની કારની પણ સર્વિસ ઘર બેઠા થઈ શકશે। ત્યારે આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહેલા રાજ્યના નાણાં ઉર્જા અને પેટ્રોલિયમ મંત્રી કનુભાઈ દેસાઈએ આ સાનવી શોરૂમના માલિકોને ખૂબ અભિનંદન પાઠવ્યા હતા તેમજ લેખિતમાં શુભેચ્છાઓ પણ પાઠવી હતી। Greta. આજ રોજ વાપી ખાતે સાનવી હુન્ડાઈના શોરૂમનું ઓપનિંગ કરવામાં આવ્યું। અત્યંત આધુનિક અને દરેક સુવિધાઓથી સુસજ્જ શોરૂમ આજે મિતેશભાઈ અને વિજયભાઈની રાહબેડી હેઠળ માર્ગદર્શન હેઠળ આ વિસ્તારમાં એક સુંદર નજરાણું મળ્યું છે। સમગ્ર પરિવારને હું અભિનંદન આપું છું અને હુન્ડાઈ જે રીતે ઓટોમોબાઈલ ક્ષેત્રે નામ કાઢ્યું છે હજી વધુ નામ કાઢશે એવી ચોક્કસ ખાતરી છે, કેમ કે એ કાર દરેક રીતે સુવિધાયુક્ત છે અને ફરીથી સમગ્ર परिवार ने अभिनंदन आवे। हम वापी की जनता को एश्योर करते हैं यहाँ पे सबसे बेस्ट, सबसे ईमानदारी से और सबसे अच्छी सुविधाएं दी जाएगी। हम लोगों ने पीछे जिसके पास इन्होंने गाड़ी यहाँ से नहीं भी ली है, पुरानी गाड़ियाँ भी है, उनके लिए भी 28 बे का सर्विस सेंटर बनाया है जिसमें 28 गाड़ी एक साथ सर्विस हो सकती है। और हम ये एश्योर करते हैं कि हम आम पब्लिक के लिए जो अच्छे में अच्छा कर पाएंगे, जो बेस्ट में बेस्ट कर पाएंगे इन टर्म्स ऑफ एवरीथिंग विल डू।